હાલ હાલ એ વિહેલ રે ભરીને હું તો હારું ઉતાવળી આહેલ રે ભરીને હું તો હારું ઉતાવળી મારા હે હાર ખાના માઈ જો હાર ખાના માઈ જો માર ઘેર મહેમાન આવ્યા આવતા મહેમાનને ઉતારા મોરડા આવતા મહેમાનને ઉતારા મોરડા સુમેરી કેરા મોરજો મેરી કેરા મોરજો માર ઘેર મહેમાન આવ્યા ખાધા જેવું છે તો ખવડાવી દ્યો. અમથા એને ન્યા કઈ જોયું નહીં હોય. અમારા સાસુજી તમને વિનવો ઘેર કરજો સન્માન રે કરજો સન્માન રે માર ઘેર મહેમાન આવ્યા એના હાથમાં બધું ભેગું કર્યું છે ને આ રડી રડીને. આ સન્માન નો કરવા પડે. આહેલ રે ભરીને હું તો હારું ઉતાવળી મારા હે હાર ખાના માઈ જો હાર ખાના માઈ જો માર ઘેર મહેમાન આવ્યા એ બાવ બાવ બટા આમ કોક આયો લાગે છે બક્કા લાવા જોવ ને આપણે તો રાજમાં ક્યાં ખૂટે છે રોજ ને રોજ ને નવા ઈલાજ આવે એ લે આય બટા આય કેમ છે મારે હારું હો મોટા બા મોટા બા નહીં બા કેવાય શું કેવાય બટા તને જે કોઈ કઈ શીખવાડ્યું નથી લાગતું મારા દીકરા મને જ બધું આવડે છે એવું છે તે હું આયો આપણે આ બાજુ વી આય ના હાવ બારોબાર ન ઊભું રહેવાય આ મહેમાન બાજુ લઈને આવ્યો તો આ બાજુ આવી આયેલ આપણે ભલે મહેમાન લઈને આવ્યો હોય મહેમાન તો આપણા ઘરે ક્યાં છે ને ઈ મહેમાન ની કઠણાઈ હોય તો આપણા ઘરે આવે આય આપણે આને કેવી હાલમાં દીકરો મોટા બા એમ ન કહેવાય મહેમાન સામે એ પણ હું એમ હારું જ કહું છું આ બાજુ વી હાલમાં દીકરો એમ થોડું સેટું સેટું હું આ બરોબર જ સૌ પણ ના ક્યાંય નો બજારે ક્યાંય બારોબાર રખડાય ના નહીં આ થવું કેવાય? હવે ના વરસાદના ગારાના પગ બગડે આમ આન કેવી આય માર દીકરો હાલ હું લેવા આવ્યો છો હવે કે મહેમાન લઈને આવ્યો છું મહેમાન લઈને આવ્યો છો તો ઠેક ક્યાંથી ને વળી મહેમાન પધાર્યા મહેમાન આવે છે બહુ આગેથી ક્યાંથી ને આખેથી આગેથી આવે છે એ આવી આય માર દીકરો હું કે સૌ કે અને થોડું ખરખું બોલજે મારું ઓછું સંભળાય છે આટલી જ રાડ્યું નાખું છું સાંભળવાનું ઓછું થઈ ગયું છે મારા દીકરા એ આગેથી મહેમાન આયા છે હા થોડુંક વરુ આવીને બોલે. નામ નેઠો થશે ને પામ તમે બે આમ જરીક આખા ઉભા રહો તો મારે વાત કરવી ને આટલી ચેટી ઊભી સૌ પછી આમ ઘરે વહી જાવ પડખે પડખે આયા જ રાખો એટલે ક્યાંથી ને તું મહેમાન ને લઈને આવ્યો છો મહેમાન આયા છે આપણે સગુણા બેન ને તેડવા સગુણા બેન ને તેડવા આવ્યા છે. હા હે અને તું એને લઈને આવ્યો તો મને જ મારા મહારાજા કે એટલે મારે ક્યાં જવું ઠીક તાર મહારાજા કે એટલે તાર બધું રોયા એનું જ તાર કયું કરવાનું આમ હામું જો આ બાજુ વિયાય ઓ ક્યાંથી ને તું મહેમાન ને
આ ક્યાંથી લઈને આવ્યો? આપણે મહેમાનને ક્યાંથી લઈને આવ્યો છો? વળાવી દેવાનો રિવાજ છે, નથી ખબર તને? એ મોટા બાપ વાત સાંભળો. બોલ. નાનક જાવ આ બાજુ વીઆઈ. મહેમાન સામે એમ ન મરાય. આ બાજુ તું વીઆઈ ના આપણે મહેમાન સામે મહેમાનના સ્વાગત એવા જ હોય. હું થોડો મહેમાન છું. આ બાજુ વીઆઈ માં લઈને તો આવ્યો ને. એ મારી વાત સાંભળો, મારે રાજમાં છે કામ. આ તે બોલ બોલ નાખ તું એ કારે બોલ નાખ. આ મહેમાન ને બધું પૂછ લીજો ક્યાંથી આયા છો ને હું લેવા આયા છો. મારા મહારાજે મને બોલાવ્યો છે તો હું જાઉં છું. અને તને નથી ખબર? ના ના તાય તો હું આય રોયા હું લેવા ધોડ્યો આવ્યો છો? અને આમ જો એક વાત કહેવાની ભૂલી ગઈ. આવી આય એમ ચેટ જ માં ન સાંભળાતું બહુ. ઓલ બજારના દળિયાના 30 રૂપિયા બાકી છે. એ દઈ દઈ દેજો. દઉં. આ હાલ હમણે દઈ દઉં. ક્યાંથી ના આવેશ ભાઈ? જય શ્રી કૃષ્ણ મળે. આ લે ક્યાંથી ના આવે ટપક્યા? હે ક્યાંથી ના આવેશ ભાઈ? આવું છું પોકરણગઢ થી. પોકરણગઢ થી ના આવેશ? હા ઠીક, સારું કર્યું. લે હું આવ્યો છો ભાઈ? ભાઈ ન્યા એક વિવો આવી રહ્યો. ના વિવો આદરો? હા ઠીક, તે ના રે ભાઈ પણ વિવો ના આદરો ને આ હું આવ્યો છો ભાઈ? અરે કંકોત્રી કઈ ઘટે છે? પૈસા પૈસા ઘટે છે? કઈ ઘરાણા લઈ જવા છે? ન્યા થોડું કઈ ઘટતું હોય રજવાડામાં. તો હું આઠે ધક્કો ખાતો પહેલા? આવ્યો છું મારી બેન ને તેડવા. તારી બેન ને તેડવા? હા આઈ છે તારી બેન? અહીંયા છે ને. તને ખબર છે? ખબર જ હોય ને. કેટલાક વર્ષથી છે હે ભાઈ? કેટલાક સમયથી છે? 20 વર્ષથી છે. 20 વર્ષથી છે? હા એટલે તને ખબર તો છે ને આયા જ છે અહીંયા જ છે. એમ? હા તઈ પણ આદિ સુધી ક્યાં બધા હુઈ ગયા તા? અત્યારે હું ધોડ્યા આવો છો? મારી બેન ને તેડવા આવ્યો, મારી બેન ને તેડવા આવ્યો. એ શરમ થાવી જોવી જરા. અત્યારે ધોડ્યા આવો છો? માણાનું ઢોર ખોવાય ને તોય વાહે જાય. એ આ તો માણાની જાત, આયા કોઈ વાહે. અત્યારે હું તમને શરમ થવી જોઈએ. અત્યારે ધોડ્યા જ આવો છો? પણ અમારે જ મારી ઘણું એવું હોય, પણ કઈક તમારા દરણા હારા હોય, તમારા પાયની હારા હોય તો અમારે આવું ને. માર પાણી અત્યારે નથી હારા. હાલ આમ નીકળાય. પણ હળવાય રહ્યો મારી તમે. અને આ હું ત્યાં પૂરું છે? આ કઈ બકરા પૂરવાન વાડો છે? તો ઈ કઈ તમે હળવાય રહ્યો પણ આ જનાવર છે અંદર ઊંધી લઈ લીધા છે. આ હું લઈને આવ્યો છો આવું? આ પોતા કરી કરીને મારા હાથ કઈક મહેમાન નું સ્વાગત કરતા શીખો મળે. અરે ભાઈ, હે તે હજી અમારું સ્વાગત જોયું નથી પહેલા? હા એ તો જોયું મેં તમારું સ્વાગત. અમારું રાજમાં કેવું સ્વાગત પ્રા- તો આમ હાઈફાઈ જ હોય, કઈ ઘટે જ નહીં. મહેમાન ને ધરવી જ દેવી. હા એ તો જોયું મળે. હા એમ. એટલે બોલવા ચાલવામાં ધ્યાન રાખજે, સભ્યથી બોલજે હો ને. બરોબર છે મળે. આમ જીભા જોડી ન કરતો, હા નકર પછી છે ને પોકરણગઢ સેટું પડી જશે. હા આ કોઈ લેવા નહીં આવે. આ મંધારી કોટડી પૂરી. હા એ તો ખબર છે મળે. તમારો વરવા કેટલા ત્યાં મળે? કેમ? એટલે આમ તું મહેમાન છો કે વસ્તી ગણતરી વાળો હે? છો? મહેમાન છો કે વસ્તી ગણતરી વાળો છો? આ બધું પૂછવા માંડ્યો. તમને શું લાગે છે? તને મેં પેલા કીધું બોલવામાં સભ્યતા રાખજે. હું પિંગલગઢ ની મહારાણી છું. કોણ? તો પણ આથી વધારે કેવી સભ્યતા હોય મળે? એટલે બા કઈ બોલાવાનું? હું બા મારે હું થોડો બા કહું. હજી તને બા બાજી કઈ લાગે છે બોલાવવું કાંઈ? પડે. હું થોડો બા કહું. તાર બેન ને તેડીને જવાનું છે કે એમને વ્યુ એ જવાનું તો છે? તેડીને જ જવાનું હોય ને. હે હા ઠીક, તે બોલ હવે. કેટલાક વર્ષ થયા એમ પૂછું મળે. એટલે હું તને ઈ પૂછું છું હા કે તું મહેમાન થઈને આવ્યો છો કઈ વસ્તી ગણતરી કરવા આવ્યો છો? પણ આમ પૂછવું તો ખરું ને મળે. મારા 82 થયા. કેટલા? 82 વર્ષ. હા, કેમ? ઓહો કઈ સંખ્યા જેવું છે? પણ આ 82 વર્ષે મળે આ ગઢી ઘોડીને લાલ લગામ નો હોભે મળે. ઈ બધું હળવાય રહ્યો મળે. કઈક મહેમાન ની કદર કરતા શીખો. એમ નહીં. હો ઈ બધું તને કોણ ડાયો થવાનું કેસ? પણ આ આમ જો 82 વર્ષે આ કંદોરો ને હાર ને. એટલે હું મહારાણી સૌ દાસી નથી. હા એ તો ખબર જ છે મળે. આ 82 વર્ષે આ નો શોભે મળે. તુલસી ની માળા લ્યો હવે. આમ આમ સીધો આમ પૂછ્યા વગર સીધા પગરખા પહેરીને પહોંચી જા.
આ રજવાડું છે ગાલેસા બગડે તને ખબર ન પડે એમ તમારે હું તને કાઈ બકરા પૂરવાનો ભાડો લાગે છે આમ વીઆઈ હાલ તો બહાર નીકળી નથી કઈ નોકર સાકર તમારે મળે આમ પેલા વાઈ હાલ હે આમ પેલા બહાર જઈને વાત કર ક્યાં જવું અહીંયા જ આવ્યો છું ક્યાં જવું આમ હવે બહાર પેલા ઉભો રહે હું તાર બેન ને પૂછી આવું આ પૂછતા હો જાઓ આમ બહાર ઉભો રહે હાલ હા જાઓ પૂછતા હો થોડા જ આવો છો સીધા તે હું તને શું કહું છું હું કયો છો બોલો ને ઓલું તું કાક સપના કરતી હતી ને તે આયો છે વળી તાર ભાઈ એટલે સપનું હાસું જ પડ્યું હોય બાઈજી એટલે આમ મને એવું ખાલી આમ લાગે છે હાસું પડ્યું નથી હાસું પડ્યું હોય તો જ તેડવા આવ્યા આ હોય મોટું જબરું મોટું થઈ ગયું મોટું પલક પલક કરમાં એમ કઈ જવાનું નથી સપનું ભલે ને તારું હાસું પડ્યું ને ભલે ને આયો એવો જાય છે પાછો એટલે સપનું સગુણા? હાસું પડ્યું ને બાઈજી જા તાર ભાઈ મળતી આય અને ના જઈને પાસ કાંઈ પીલુડા પાડતી નહીં આપણી ઘરની વાત ઘરમાં જ રખાય બેટા થોડાક શેટા ઉભા રહ્યો ને બાઈજી કેમ તમારી બીક લાગે છે તમે ક્યારેક એટલે મને ખોખો વગાડી દો એમ આંખ નહીં, ટાળી મને દો કાંઈ અડકવા નહીં થવું પડતો તમે આંખો ટાળી દો એવા લાગો છો મારથી ને એટલી બધી હું કામ બીવેસ તું એટલે એટલે એવું છે પડે સગુણા એમ નહીં ત્યારના તમને હું બેવું કીધું ન પડે? હજી તો કહે છે કે આંખું કાઢે છે. હં. હવે જોઈ ને મોટું એ થાય લોહી તો ચડવા મોટું દીધું નથી જબરું, મારી બાને. મોટું એટલે સગુણા જાતાર ભાઈ મળતી આય અને બટા આમ જો હું કહું છું આપણા ઘરની વાત ઘરે જ રખાય બહાર ન જવા દેવાય એટલે તાર ભાઈ મળવા જા ને તોય કહેજે અરે મારા સાસુ કઈ મળ્યા છે માતા કૌશલ્યા જેવા અરે માને તો એક નણંદ મળી છે અત્યારે બેન ઘોડે રાખે આપણા વખાણ જ ઘરના કરાય હો બેટા જા આપણે મળતી કાંઈ વાંધો જા નહીં. મળતા ચા પાછી ના જાય પટપટિયા નો પાડતી હો નણંદ બહુ સારા મળ્યા છે ઈ હારા બધું છે, અત્યારે એટલે તો તમને આ આપણા શેર લોહી ચડે છે આપણી જન્મ કુંડળી આઈને તમારે સર નહીં બહુ બોલ બોલ કરવાનું બાઈજી કે બરાબર છે હવે મારે કોનું સાંભળવું આને જેમ બોલતા ને તેમ મોઢે જ સડતી જાય હવે છે મારે તમારું સાંભળવું એ આ ઘરની બહુ વારું છો કેમ બોલવું જરીક સભ્યતા રાખ કોની હારે કેમ વાત મારે કરવી કઈ જરીક કાયમ શીખ નથી રહેવાનું આયા એમને મારે સાંભળવું કોનું તમારું સાંભળવું બેન નું સાંભળવું બેયનું સાંભળવું પડે હું તો બે- હજી 2 વર્ષ છું ત્યાં સંભળાવીશ પણ થોડું. બે એક હરખું તમે ક્યાં કયો છો જાઓ મળતા આવો એટલે તમારું હાલે છે કે બાનું હાલે છે અમારે તો બેયનું હાલે 2 વર્ષ મારું હાલશે હજી હવે લગભગ જાજુ નહીં હાલે તુલસી વિવાહ વયા ગયા છે એટલે હવે એનું જાજુ નહીં હાલે ને લગભગ જાજી મને નહીં તું જીવવા જ નહીં દે એવું લાગે છે હા, આપણે બાજી. કરાવી દઈશ લગભગ ખોટું મોડું ન કરો ને જોવાની રજા આપો જાવું જ છે એમને હા ભાઈજી સગુણા ભલે હું થોડીક રાડ્યું નાખું પણ મને ગમે એમ તોય તારી માથે દયા આવે તું મારી દીકરી જેવી જ છો બટા એટલે જાવું હોય તો મારી કાંઈ ના નથી પણ અભયને આરે નથી લઈ જવાનો ને અભયને આ મેકીને પછી જાજો તમ તારે અરે ભાઈજી અભયની ચિંતા તમે શા માટે કરો છો તે અભયની ચિંતા મને ન થાય કોને કામ ના થાય લે અભયની ચિંતા તમે શીખ કરો અરે ભાઈજી મારે રામદેવ વિરમદેવ જેવો ભાઈ છે કે? એનાથી મળાશે જીવન થાય છે એ અભયને હું સાથે લેતી જઈશ અભયને હારે લઈ જ જાઓ છે અમને સાવા દે ના કઈ માન છે નહીં આમ થાય તે હવે ઓલા ઘડે પણ એના વગર ઘરમાં સુનું સુનું થઈ જાય સોનું સોનું થઈ જાય છે પણ આપણે માં દીકરી હવે રોઈ બે આપણે શાંતિ તો માથે કાઢી ઓઢીને નાખશું રોવાનું બીજું. જ છે હા, આ એ. નાગલા પૂજા થાય ને જોવો ને તમે આમ થાય આના પાઈની આયા તેદુના મને આહુડા હુકાણા નહીં તે સગુણા તમારે જવું હોય તમારે કઈ ના નથી પરંતુ બેટા તારી સુકન બહુ માતેરા થાય છે સુકન કઈ સારા છે નહીં માટે આજનો દી રોકાઈ જાઓ અને કાલે સારા સુકન લઈ અને પછી રાજી ખુશીથી ચાલા જાજો અરે ભાઈજી લાંબા પંથ છે ને ટૂંકે વર્ધ્યું છે માટે તમે હવે જલ્દી જવાની રજા આપો હવે તને બધું ઈ જ દેખાય છે ને કારણ કે અત્યારે ચુકન કે અપચુકન તારી માટે ચુકન જ છે કારણ કે તને પિયરવા ઉપડ્યો છે એટલે તને કાંઈ બીજું કાંઈ દેખાય છે નહીં બરોબર અત્યારે ચુકન કેવા થાય છે ને ભાઈ સાંભળ
એ હારે આવા દાબા રે હે જમણા રે વોવજી ખેતર બોલે એ ફેરવ કરે છે ભણકાર ચૂકન માથે રાજોન થાય દાબા રે જમણા રે વોવજી ખેતર બોલે આમોદ માની વાત માનો ને આજનો દિવસ રોકાઈ જાઓ. એ આહે હરિયાળા વનમાં બાજી બોયાલા બોલે એ કાળો કાગડો બોલતો નથી ન ભાઈ ત્યાં કેમ કોઈ ઓલું ટળકારા અને આ રોયા બેઠા બેઠા બધા સુકન સવાયા જેવા હાય સુકન સવાયા કેવા હરી વનમાં બાજી બોયાલા ક્યાંય કાળો કાગડો બોલતો નથી ત્યાં કેમ કોઈ ઓલું ટળકારા એ હારે આવા ફર્યા રે જાચો ને ખાલી પાછા આવજો રે એ હામો એ સાંભળી લે સાસુ મનાયા વાવે ગાવા તો પરાને ખાલી પાછા આવજો રે હે આહે વૈધારે જસુને ભર્યા પાસાયા આવા સુસુરે હો કોયલ કરે સે કાળો કાગડો બોલતો હરિયાળા વનમાં તો કોયલ બોલી રહી છે સુકન સોવાયા એ માટે ક્યાંય તમે કાળો કાગડો બોલતો નથી ક્યાં કોયલું ટળકારે ના રોયા બેઠા બેઠા બીજો ધંધો શેક્ષી જ નહીં તરત મને ટ્યુ ટ્યુ કરવા તે હું ગાવ ત્યારે થારું વગાડતાય નથી અને તારે જરીક ઓલું હારું ગાય કાઢો મંડે કોયલું ને મોરલા ને બોલવા તમારે તે સગુણા તાર જાવું જ છે એમને હવે જવાની રજા આપો ને બહુ ઉતાવળ લાગે છે. તે હારું હવે તું કઈ માનવાની છો નહીં બરોબર કારણ કે અત્યારે હવે તને પિયર બા ઉપડ્યો છે એટલે હવે તને બધા સુકન જ દેખાય છે સુકન કે અપસુકન એ તને કઈ અત્યારે નડવાના નથી પણ સગુણા આ કાન ખોલીને સાંભળી લેજે કે જ્યારે સંકટ પડે જ્યારે માથે વિપતના વાદળા ઘેરાય ને જ્યારે સંકટનો સમય આવે ત્યારે યાદ કરજે કે પિંગલગઢના પાદરે મારી સાસુજીએ વળાવતી વખતે મને શું કીધું તું આ ભૂલી ન જાતી અરે ભાઈજી એવા ખોટા શબ્દ ન બોલો અને જવાની રજા આપો આ તે જાવ બીજું હું તને તાર સુકન જ દેખાય છે એ ગોવાળ બોલો ને માડે મારી ભૂલ્યો જ નથી એમને બોલો બોલો તો હું કહું છું બોલો ને આ જેવા તારી બેન ને અંતર ભાણિયાને તેડીને જાસ હા એવા જ લગન પતે એટલે તરત પાછા વળાવજે નકર ભેગું નહીં થાય બહુ સારું માડે આ પિંગલગઢ નગરી છે ખબર છે ને હા માડે એટલે ધ્યાન રાખજે બહુ સારું લ્યો જેવા તેડીને જાસ ને એવા જ પાછા મોકલજે હા માડે નકર પાછા ભૂલી ન જાતો બહુ સારું લ્યો ભેગું નહીં થાય હો ને
કાંઈ વાંધો નહીં મળે. આશીર્વાદ લઈ જાય છે. બહુ સારું લો. અને મારા પાછાના જૈન જાજા કરીને રામ રામ કહીજે. બહુ સારું. એ જય શ્રી કૃષ્ણ હોતન કહીજે. કાંઈ વાંધો નહીં મળે. જય હનુમાન દાદા કહીજે. હા હા અને બોલું ચાલ્યું માફ કરજો હન ભાઈ. હો નકર પછી હા, હાઈ મળે. કરી લેજે. હા બેન, હા વીરા. તમારે તો અહીંયા બહુ દુઃખ છે બેન. અરે વીરા, મારા દુઃખની તો હું શું વાત કરું ભાઈ. મારી સાસુ જેઠાણી નણંદ જે કાંઈ મને દુઃખ આપે એ મારા કાળજાની અંદર કોરેલો છું વીરા. કઈ વાત છે બેન? એ ભીજાય ઘર છોડું બીજાય સુંદરી રેલો. એ વીરા ભીજાય ઘર છોડું બીજાય સુંદરી રેલો. ઓ ભીજાય છે કાય કલેજાની કોરજો. મારી સાસુએ રજા તો આપી છે ભાઈ, પણ જાતા જાતા થોડા કડવા વેણ કીધા છે ભાઈ. હાડ આંકજે પણ વીરા થોડી ધીમે ધીમે આંકજે ભાઈ. બહુ સારું બેન. હે આજ ધીમેથી સલાહો વીરલા. આજ હો મારા વીરા. આજ જાવું છે કાય વીરાના વિવાહ. આજ હો તમે ચિંતા ન કરશો બેન. તમારી સાસુએ જે કઈ વેણ કીધા એનું તમે મનવાનું લાવશો બેન. યાદની બેટી સાંઢો કુમારી બેન. તમે
ઉપર ભરોસો રાખશો બેન હસતી મેરી સલાઓ વિરલા હસો મારા વીરા હા મારી બેન ચિંતા ન કરશો બેન આપણે તો વીરાના વિમાનમાં જવાનું છે બેન માટે એકતા મૂકે આવો બેન યાદતી મેં તે સાંઢે હાથ મારી બેન ગુણા બેની હમર બેન આજ હો મારા વીરા રે આજે સગુણા બેની રે આજ હો મારા વીરા ભાઈ હા મારી બેન પિયરિયામાં તો માત પિતા ને ભાઈ હો ખુશી મજામાં છે ને વીરા હા મારી બેન સૌ ખુશી મજામાં છે બેન આ વીરા લાંબા પંથ છે ને ટૂંકી વર્ધી છે સરા ચાલો આપણે જરા અહીંથી આગળ ચાલી ભાઈ બહુ સારું બેન એ આજ સાંઢીયો શણગાર્યો બેને ઝૂલાતી હલકાર રે એ હાડણી હલકાર રે અજ મારે રે જામુ રે પકરણ સે